સુરત ઉમરા પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેક્ટર 2 પોલીસ કમિશનર ડીસીપી ગુર્જર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમમાં ઝોન 4ની હદમાં આવતા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરી મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. સુરતમાં પોલીસ દ્વારા તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલમાં તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ઝોન 4 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં જે તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઝોન વિસ્તારમાં એસીપી, તમામ થાણા ઇન્ચાર્જોએ, કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન 4ના વિજય ગુજ્જર અને ડીસીપી છે એરિયાના એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી 1,37 લાખની આસપાસનો મુદ્દામાલ, એમાં કેએસપી હતી, મોબાઈલ પણ હતા. તમામ જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં જ આની શરૂઆત થઈ હતી. પૂર્વ પોલીસ કમિશનર સાહેબના શરૂઆત કરી પૂરા ગુજરાતમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને સુરત શહેરમાં પણ અત્યારે અમારા અનુપમ ગેહલોત સાહેબનાઓ પણ તમામ જે ચોરીમાં, ચીલ ઝડપમાં જે કંઈ ગરફોડ ચોરીમાં વસ્તુઓ જાય છે, વ્હીકલ જાય છે, તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે. એમાં તમામ અમારા ઝોનના અધિકારીઓ, એસીપી, પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જહેમત ઉઠાવ્યા પછી આજરોજ 1,37 લાખની આસપાસનો મુદ્દામાલ તમામને પરત કરવામાં આવ્યો છે. હું આ ઝોનના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દામાલ રિટર્ન થયો છે.